નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના મોતીબાગ ચોગાન પાસે વર્ષો જૂની ગુજરાતી શાળા જર્જરિત હાલતમાં હતી, ત્યારે નવી શાળાનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ડભોઈ મોતીબાગ પાસે આવેલી 1 થી 5 ધોરણની ગુજરાતી શાળા જે જર્જરિત હાલતમાં હતી તેને ગત વર્ષે તોડી પાડવામાં આવી હતી. આ શાળા પહેલા નગરપાલિકા હસ્તક ચાલતી હતી, પરંતુ હાલમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક શાળા સોંપી દેવામાં આવી હતી, જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હતા. આ નવીન શાળા બનાવવા માટે આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન કર્યા બાદ ધારાસભ્યએ જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા ઉપર દરભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આશરે 1.75 કરોડના ખર્ચે આધુનિક નવીન શાળા બનશે. આજરોજ દરબાવતી નગર ખાતે નગરપાલિકા અંદરમાં ચાલતી શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જૂની શાળા અહીંયાથી તોડી નાખવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે. 1.75 કરોડ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, દરેક ફ્લોર પર 4 મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે. એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે. એટલે એક સુંદર શાળા દરબાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે. દરબાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂજન છે. હું દરબાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું. ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.